પેબલ્સ ગુજરાતી. બિલાડીને ઘંટડી કોણ બાંધશે? એક દિવસ એક ઉંદરડાનું નાનું શું ગામ હતું. એ ગામમાં ખાલી ઉંદરડા જ રહેતા હતા. પણ એક દિવસ ત્યાં એક બિલાડી આવી. બધા ઉંદર બહુ જ ડરી ગયા. કોઈ પણ શાંતિથી સૂઈ અથવા રહી નતું શકતું. એટલે જ બધા ઉંદરોએ મળીને બિલાડીથી કેવી રીતે છુટકારો પાવો એના પર વિચાર કરવા માટે ચર્ચા કરી. બધા ઉંદરો ભેગા થયા અને બધાએ બિલાડીથી છુટકારો લાવવાનું ઠાની લીધું. એટલી જ વારમાં એક નાનકડા ઉંદરે કહ્યું, મારી પાસે એક આઈડિયા છે. કેમને આપણે બિલાડીના ગળા પર એક ઘંટડો બાંધીએ, જેથી જ્યારે પણ એ આવશે આપણા બધાને ખબર પડી જશે અને આપણે બધા ચેતીને ભાગી શકીએ. બધાએ આ આઈડિયા સાંભળ્યો અને બધાને આઈડિયા ખૂબ જ ગમ્યો. એટલી જ વારમાં એક વૃદ્ધ અને હોશિયાર ઉંદરે કહ્યું, અરે પણ બિલાડીને ઘંટડી બાંધશે કોણ? બધા જ ઉંદરો જોવા માંડ્યા. કોઈને જવાબદારી લેવી ન હતી. એટલી જ વારમાં વૃદ્ધ ઉંદર બોલ્યો, અરે નાના ઉંદર, તું કેમ ઘંટડી નથી બાંધતો? કારણ કે આ આઈડિયા તો તારો જ હતો. નાનો ઉંદર ડરી ગયો. એણે કહ્યું, ના ના, હું બિલાડીને ઘંટડી નહીં બાંધું. બધા ઉંદરો સમજી ગયા. બધાને ખબર પડી ગઈ કે બિલાડીને ઘંટડી બાંધવાનું વધારે મહત્વનું હતું. શીખ: મોટામાં મોટો આઈડિયા સફળ ન થઈ શકે જ્યાં સુધી એને અમલ કરવાનો રસ્તો ન મળે. પેબલ્સ ગુજરાતી.